ખાઈ ખાઈને ઠામડા ઉટકવાના, પણ મારે એવું ન હોય. ઠામડા ઉટકતા ઉટકતા બબલા તોડવા પડે. અને નૈતિક હોય ને પાછો નખરા કરવામાં તો હોશિયાર હોય. માંદો પડે ત્યારે પડે વાકો થઈને. શું કરવાનું? પછી મેં ઠામડા ઉટકવાનું શરૂ કર્યું. પછી તો બાટલા ભરતી હતી ત્યાં તો પાછો ધડીકા કરવા આવી ગયો. હવે એ ઘોડો ગોઠવે. અરે ઘોડો નહીં, વાસણ કહેવાય. વાસણ ગોઠવતા આવડે નહીં ને મેં મેકી દીધી ખીચડી વગર મારે હાલે નહીં. આ માળિયું ઊંચું છે કે હું નીચી છું ખબર પડતી નથી. અને જો આ નૈતિક હું કામ કરું તો એ ફોન લઈને આવે, અને મારે કામ કરતું કોક ટોકે ન મજા આવે. એટલે ખીચડી ધોઈને આપણે તો પછી ઓરી દીધી, મીઠું નાખી દીધું. શાખવું તો ન હોય પણ શાખવું પડે ને. હું જો રાંધતી આ બારીએ ડબક ડોયા કર્યા કરું ને તા તો રણજીત આવી ગયા અને કેટલો બધો ભાગ લેતા આવ્યા. ન લાવે તો પછી હું અને નૈતિક બે એની હારે બાંધ્યું. એટલે એને ભાગ તો લાવવો જ પડે. પણ મને કે બધું અઠવાડિયામાં ખાલી ન કરતી, 15 દિવસ એમ હાંકવા દેશે. કેટલું લાવ્યો છું. મેં કીધું કાંઈ વાંધો નહીં. ચોકલેટિયા બિસ્કિટ તો મારી હાટું લાવ્યા. તો કે તું થોડી નાની છો, નાના હોય એને ખવાય, પણ હું નાની હતી તો આ દૂધમાં બોળીને ખાતી. તમે ખાતા કે નહીં? પછી આ ઠામડા ધોવાના હતા. હાલો